6 મહિને રજા મળી છે નેટ અને એમાં વેળા થતો હેડ્યો પણ કોઈ સાધન મળ્યું નહીં. એમાં બસો આજ બંધ હતી અને એમાં લાગે છે બીક. એ દ્વારકા વાળા રક્ષા કરજે મારી. અને 6 મહિના થઈ ગયા. લાલભાઈ એક તો ભેગું થાય આવે મારે. પેલું એને ભેગું થવા જાવ રસ્તામાં ઘર આવે પેલું એને ભેગું થવા જાવ પછી ઘરે જો ઠેલો મેળવા પેલો લાલભાઈ ભેગો થવા જવા જો મને. મજબૂરી શું નહીં કરાવતી. અમારે બે ભાઈને 6 મહિના આમ જુદું રહેવું પડે. કેવી રીતે દાડા કાઢાય અમારો જીવ જોણે છે. અમે બે ભાઈ બંધો એવી દોસ્તી હતી અમારી કે એક ખોડિયામાં ખાલી જીવ ખાલી અલગ હતા, બાકી દોસ્તી જોરદાર હતી. એક થાળીમાં ખાતા અમે ભેગું. લાલભાઈ ભેગું થવા જવું પડે એની યાદ બહુ આવે મને. વિચાર ભૂલી ગયો લાલભાઈ ઘર તો હોય છે. લાલભા એ લાલભા ભાઈબંધ શું ભાઈબંધ સારું મારે કોઈ નતું જાવ પણ શું કરું ભાઈ. અમારે કેટલા દાડ યાદ આવતી તારી બોલ. મને તારી દરરોજ યાદ આવતી. આઈ કેતા નહીં આમ ભેગું થવરાતું ડગલે પગલે તારી યાદ આવતી હતી. બરાબર. આ પૈસા શું નહીં કરાતો. વાત હાસી. કેવું ચાલે કે શાંતિ છે. તારે જેવું ચાલે છે. આમ સારું છે. સારું છે. તું જતો રહ્યો અમે શહેરમાં. હું તો ગામમાં રહું છું, ખેતી કરું છું, ત્યાં સર પૂરો કરું છું, બસ બેઠો છું. પણ ભેરો જો ગામડા જેવી મજા ન આપણે આમ બાળપણની યાદ કરાવે છે તો કેવું હતું. વાત સાચી. જો ગામમાં આપણે રાતના 1 ને 2 વાગ્યા હજુ ફરતા આપણે. વાત સાચી. આપણે જ્યાંના ટાયર લઈને કેવા ફરતા. પણ બાળપણની તો વાત જ શું કરો. મને તો બાળપણ તો એટલું યાદ આવે ને ના પૂછે એટલે. વાત સાચી. જેવારી ગોમો ફરતા પેલી કાતરા ખાતા. અને ખબર ભાઈબંધ હું અબલી પરથી પડ્યો મારા હાથ ભાઈ ગયો. ઓય સાચી છે. મન તો ઈદા માર કાકે માર્યો પછી પીવું હોય ને બસ આવે ખબર છે. આ પેલા નેરમાં નાવા જતા. નેરમાં નાવાની મજા જ કોઈ શું મજા મન તો શું ભાઈબંધ શું વાત. આ તારે જુદા થઈને શું. અને ભાઈબંધ તને પેલું યાદ છે શું. મન તો નિહાલમાં સાહેબે માર્યો. ઓય ફૂલ લેશન નતું લસી લે. સડેર સોડી ખબર છે કેડેમ હોય. મને હવે તમે ઓલી ઉપર લઈને આયા આપણે બે ગોમ વસે મારે સાહેબ. ગોમ વસે બાળપણની વાત જ છોડ ને. આ બાળપણ ના ગયું તે દાડે આપણે ભણવા ના જાય ને છૂટી ગયું ને એના કારણે જ મને તું નોકરી કરવા જતો ને અમે આ ક્ષેત્રમાં કામ કરાતા. અને આમાં નોકરીમાં પગાર કેટલો હાલે 15,000 રૂપિયા હાલે. એમાં 10,000 રૂપિયા ખાવા ખર્ચો રૂમનું ભાડું બધું જતું રહે. કશું વધતું નહીં ભાઈ. એ વાત સાચી. આવે તો જિંદગી ભાઈ જની ને ના જ નહીં. અમારે સિટીમાં એવું જ થાય છે કે કોઈ મળે ના મળે ને આ રોગ આવે એટલે હાવ ખે આજુ હમણાં તો શું થયું એટલે બધું ફેલ જોઈએ આખી ખેતી. ભાઈબંધ તાર જોડે કોઈ ધંધો હોય કોક સેટ કર ને. ધંધો તો મારી જોડે નહીં પણ એક આઈડિયા છે. સાથ હાલત તો ભાઈબંધ મેં તને જ્યાં દાડે સાથ ના આલ્યો એમ કે એમ જ તારે ધંધે નહીં જવું પડે કે મારે નહીં કરવો પડે. બેઠે બેઠે ખાયું છે. બેઠે બેઠે એક ખવડાવવા આવશે આપણે તો એક આઈડિયા છે. તું સાથ હાલતો હોય તો સાથ તો પૂરો તું એટલી કરા તાર ઘરવાળા ભેગો થઈને આય અને પછી તને આઈડિયા રિયાલો એવું છે તો હું ઘરે જઈને ખાઈ અને થેલો મેલીને હાલ પાછો એમ તો ગમે એવો તો જૂનો ભાઈબંધ ને જીગરી તરત આવજે પાછો. હાલ હું આવ્યો પાછો. હા ભાઈબંધ કોઈ આઈડિયા લાવે કાળુભા. દ્વારકા જાવ છે. પૈસા ને થોડા ઘણા પૈસા હોય તો હાલો તમે. પૈસા તો મારા જોડે નહીં. હું કીધું હું ચોક માગું એટલે આ દ્વારકા જાવ છે. 2 દાડા આપણા ગામમાંથી લજગીરી જાય છે એટલે હું કીધું આજ તો જઈને કાલે વહેલા જઈને નામ લખાવતા આવું. પણ પૈસા એક તો સી નહીં. બેકજરી તો મેં અભડ્યું કે જાય છે પણ પૈસા નહીં. એટલે હવે દૂધનો પગાર આવે પછી જવરાય. એટલે પગારમાં તો કોઈ વધતું નહીં. ખોણની બોરીઓ લાવે છે એમને બધું જતું રહે તો એની. એટલે તો વળી કીધું 2,000 રૂપિયા વચ્ચે તો વળી મેળ આવશે. માર ફાઈન તો 5,000 રૂપિયા માર બેટા તો હોય પણ 2,000 રૂપિયા છે. હવે શું કરો 3,000 ચોથી લાભ આવે. હવે શું કરો તારે કહો. એ તો કોક કરી પૈસા બે દાડા છે. શું કરો કો તાર કાળુભા. હવે કાળુભા દ્વારકા વાળાની હુકમ હશે ને તો આપણે લઈ જાય ને કે કોઈ નહીં હો. આશા રાખો આશા લઈ જ જાય. એટલે પહેલકી વખતે ગયા હતા ને તો પખર દર્શન કરવા મળ્યા નતો. એટલે પણ એ દાડ તો કેટલી વસ્તી હતી, ભીડ હતી ને બધી. વસ્તી તો કેટલી દાદા આપણે જ નહીં થઈ ગયા હતા. ખૂબ વસ્તી આવે ખૂબ વસ્તી થાય પણ શું કરવું હવે તો. અને અત્યારે કેવું ભગવાન ની વસ્તી ખૂબ મોને દેવ માતાનો અત્યારે દફો આવ્યો છે તો અરે દ્વારકા જેટલી વસ્તી જાય છે હું રોજ જોઉં છું. કેટલી સમાચારમાં કેટલી વસ્તી હોય. મારી વાત તો
અત્યારે દેવાનો સત્યો પોરો આવ્યો, દફો આવ્યો દેવાનો. એ વાત સાચી હો. અત્યારે તમે આજ માનો ને તો કાલ થઈ જાય કોમ. વાત સાચી. થઈ જ જાય છે. હા, મારે તો રણુજા જ આવું છે કીધું. રણુજા જાવ પણ પૈસાનું મેન કાઠું છે. પૈસા નહીં તાર તો વાત છે એટલે જાતે પ્રોબ્લેમ ઓરા હાલ દોવા દેતા નહીં, સાઈડ બાર છે ની શિયાળાની. એક બે દવા હાલે એમાં હવે 2000 રૂપિયા આવે છે, એમાં વળી ખોણ ના કાપે ને ઓમ કાપે ને આ 500 રૂપિયા જેવું વધે ચીડે. શું કરવું? ઢોરમ દવા કોઈ લેવાનું નહીં, કશું વધતું નહીં ઢોરમ તો શું કરવું મારે તો હવે. ખેતીમાં કોઈ નહીં, ઢોરમે કોઈ નહીં. એક બાજુ વરસાદે હું તો લોહી પીધું નહીં, હું તો ખેતીમાં કોઈ શું નહીં મારતો. તો એ તો હું અમારે એવું જ છે. આનો હવે કમ્પ્લીટ થઈ ગયું, પણ લાલભાઈ હવે શું આઈડિયા લાવે છે? જવા દેજો, આ ગધા મજૂરી કરવી ના પડે. લાલબા શું આઈડિયા લાવે કે આઈડિયા તો જબર લાવી છે. શું લાવી? બરાબર. હવે આમાં જો એવી આઈડિયા છે ને, આપણે બેઠે બેઠે ખાવાનું થાય ચાલ આવે તો. બરાબર. કાલ આવે તો હા, એમાં જોઈ તારે એટલું બધું તારે મજૂરી ના કરવી પડે કે મારે મજૂરી કરવી પડે નહીં. મારે તો બધું કરવું નહીં ભાઈ. બરાબર. હા, મારે આઈડિયા એ છે કે એક ચોરી કરવાની વિચાર છે. લે, એવું કરાતું છે ભાઈ બંધ. એટલે ચોરી કરવામાં જો તું મહિનાનો 15,000 રૂપિયા તાર પગાર પડે છે, વાત સાચી. તો આપણે એક રાતમાં એક 15,000 રૂપિયા ભાગમાં આવે ચાલ આવે તો. એવું? 15 આવે વધારે આવે. તો પછી ચોરી કરવા દાહા ચોય. ચોરી કરવા હું એક ઠાકાણે જોઈને આવ્યો છું. હા. એ જો લોહડો તો બરાબર. અત્યારે કોઈ હોય કે ના હોય એટલે એ જ જઈએ ને અહીંયાથી લાવવાનું. આમ તો ટાઈમે ઘણો થઈ ગયો. લોહડો તો હા, એટલે જ ને હેડો તો લોહડો. હાડો તાણવા જઈએ. હું બોલજો હોય કા જો અમે તો હળવી બોલવું પડે. ઓય ને કે પછી હોય પણ નજીક ખરાબ બાજુ ને ફૂકો પડે છે પણ ભાઈ બંધ તું તો મારા હંગાત કેટલા મહિને હંગાત હેડ્યો મારા. તાણી એમાં એમાં સારું કરશે. પેલું બાઈક પડ્યું ને, હા. બીજું બાઈક ઉપર આમ છે એમાં પણ 2 દાડથી જોઉં રહું છું. હા. હું પડતો તો એકલો પેલું બાઈક લઈ જા. લોહડો તો કરી લો. બરાબર. લેહડો. ભાઈ બંધ છે નવું પૈસા આવશે હેર તો. હા, એટલે જ ને જૂનું કઈ નહીં પાડું પણ નવા ને જ ઉપાડવું છે. પણ જૂના ને કોઈ ના નવાનું થવાનું. હા હા, હેડો તા. ચાવી મન મય છે. ઓય ચાલુ કરો. ચાલુ કર કે ચાલુ કેમ નહીં થતું? ઉપર તું કેમ નહીં પણ હા હવે જો કે કોઈ પલક બીજું નહીં નીકળી ગયું. હા, મતલબ તો રેડી છે, રેડી છે. ચાલુ કર, ચાલુ કર. આ કોરા તો લાવો પેલા પાણી ના કરી ઓહો. ચાલુ કરવાનું તો પેલું થાય. ભાઈ બંધ તું ચેક કર દે. તું કે રેડી ચેક કર ચેક કર. પેલું તો થાય. ચાલુ કેમ નહીં થતું? ઉપર તું કેમ હા, ચાલુ થતું નહીં. ગમે થાય દ્વારકા જાવું જાવું. દ્વારકા તો જાવું જ છે. જાય આગળ રહેવું નથી આપણે તો. ગમે કરો લેક્ચરી ભરાય છે ઘડી જાવું છે આપણે. લશ્કરી ભાઈ, ભલે પૈસા ના મહિને ચીડાલો પણ નામ લખાઈ જવું છે મારે તો. નામ લખાઈ દેવું છે. અને આ કાળું બા, આ આપણા બાઈકે બે દાડા શું કરી જાય તું? કોણ દેવામાં આવશે લે? આ કોણ છે? કોઈ બહારનો મહેમાન છે શું? તમે લોકો ના આવે કોઈ શું કરો છો? એટલે બાઈક તો આપણું જ છે. બાઈક તો આપણું છે. તો આ પેલા જોવા પકડો જતા હતા. પકડો પેલા પકડો અને પકડો પેલા કોઈ પકડો આ બાઈક બોલો અમે બાઈક જોતા હતા. પણ પેલું બાઈક પડી હતી એ લઈ લોડો. ક્યાં પડી હતી હાડો લઈ લોડો. ના, 100 પડ્યું હાલ બાઈક હોય. અમે આ બાઈક જોતા હતા, બીજું કોઈ નતું કરતા. હમણાં આવતો. શું કહેવું? ભાઈ તમે શું કોણ? શું હે કાળું બા? હા? હેરા સીટ ચોય ના લે. ફેર હું ઓળખતો નહીં. ચોય ના તમે લ્યા. જોતા હતા. અમે આ બાઈક જોતા કોનું છે એવું જોતા હતા. તો બાઈક બાઈક અમારું છે ને તમે શું લેવા જોતા હતા એમ કહો પેલા તમને. શું કેવું ભાઈબંધ? હે? હા, હવે શું કરશું? આ માર શું? માર તો પડશે જ. હું તને કહેતો તો આવા ધંધા મત ગયે. લે, પણ 15,000 માં કર્યું લો. પણ મને શી ખબર કે આવું થઈ જાહે, પકડાઈ જાહે આપણે. ઓયના બાય શું કર્યું અડધી રાત ઉજી? શી ખબર ઓય હાથ મારવા આયા હતા હમુ ના બાજુ. એ હમણાં બે જણા એ શું વાતો કરી રહ્યા તમે તારના વાતના? તમે એમ ને આ બાઈકે કરતા હતા શું પેલું એમ કહો.
બાઈક તો અમે કશું કરતા નતા, અમે જોતા જ હતા બાઈક તો. સાચું બોલો નકે બે બેન પોઠેમ પોઠેમ માર્યો તો સાચું બોલી જતો હજી શું કરતા હતા તમે? તમે મારો ના તો અમે ક જો ખરાબ કોમ હશે તો તમને માટે સારું છે, તમને નહીં મારતો એવું છે ને તમારે ઘેર ઊંઘાડશે પર હતા. ખરાબ બોલો. વસ્તુ કે સારું વસ્તુ હોય ખરાબી હોય છે સારું. અમે હાસુ ગુમ બોલો મારતા નહીં હો. કીધું છું ખરાબ કોમ હશે ને તો મારી પડશે અને એક સારું મારી કોમ પડશે. હશે તો આ પેલો ખાટલો પડે ને એમાં તમને ઊંઘાડશે ને બે ગોદલો તો છે. હાચે હાચુ કહું. બોલો જિંદગી પહેલી વાર આજ મેં ચોરી કરવા આવ્યો. તમે પડશે તો ખરી. તમે મારવાનું તો ના હે? પાડી હતી. પણ હવે જો આમાં કેવું થઈ ગયું, અમારી ભૂલ થઈ ગઈ. બેહો કોઈ બેહો કોઈ બેહો પેલા બે જણા બેહો કોઈ બેહો બે જણા. અમારી ભૂલ થઈ ગઈ. અમે હવે કજી ચોરી કરવા નહીં આવે. પણ એમ નહીં તમારે વિચારવું હતું કે અમે ચોરી કરવા જતા એમ. અને એ પાછું બાઈક એમ જો ખબર છે શું? અમારા પાસે 50 પૈસા નથી. તો ના હોય તો ભીખ માગો ચોક જઈને વિશે- ચોરી કરવાની અમારે વિશે ઘેર? મારા રાહે એટલે. એટલે. તારું મારો શરીર બેટો- જો આમ શરીર એમ તારું નહીં. ખડકાઈ રહ્યું છે. એમ નહીં આ જેકેટ હાથો વળતું જેકેટ છે આ ચોરી કરી લાયેલું. ચોરી કરીને તો એમ કરો હું આલો વાટકો ને તમે માગો ભીખ જો ભીખ તો ના મળે. તો શું કરો તો તારું શરીર જો શરીર કેવું થઈ ગયું કે હું તારું ચોરી પાડા કરું. તારી જિંદગીમાં ધૂળ પડ્યું આટલી શરીર છે ને તો કે મન કે કોઈ ખાવા નહીં આવતું હવે અમે ચોરી નહીં કરવા, અમને જવા જોઈએ. તમને એમ નેમ તો જાતા નહીં કરવા તમે વધી જાતા કે તમે જો બીજે જઈને ચોરી કરશો એટલે આ શું કીધું આવું? હવે તો કંઈક નહીં કરાવે. હવે અમે ચોરી નહીં કરે, ભૂલ થઈ ગઈ. કોઈને પર કેસ કરીએ કળવો કેસ નહીં કરવો ધોકે ને ધોકે પટાવશે કે તને એટલે અમારા એની આ તો બહાર ના કોકરી તો પણ ના બહાર ગામમાં ચોરી ના કરાય ને તારો શું કરશે? પણ હવે હું એને શું કહેવાનું એમ કરો, હું કેમ ઉંમર કરું? હોય ને તો કેટલી થઈ ગયેલી છે. ભલે મારે એમ એને હારા લાગે. હું કેમ કરશે હા. અમે આપણે પગ દુખી પગ દબાવરાવશે થોડા થોડા ના એવું તો ના કરાવે તો અમને હવે જાતા ખરા અમે અમને હવે ઊંઘ આવે એમ કરે. હું છે આ પેલું તમે આયા તા કેમ ચોરવા મને તો એમ કહો પેલો આ પેલું બાઈક પડી હતી ને એ લઈ જોડો ના હાડો. બાય જ નહીં. તો હે દ્વારકા વાળા, હવે હવે ચોરી એક વાર તો કરી, હવે કદી કજી કરવી ચોરી- નથી. કજી ચોરી નહીં કરો તો બચાઈ લે રે. અમને જવા જો ને હવે. હારો હલકી ભાઈ તો તમને જાતા કરો છો પણ હવે જ ચોય પાડ્યા અમારા ગામમાં ચોય તમને પાડ્યા તો તમે હલકી તમારા હાથ પગ ભાજેલા પડ્યા સમજો અમે હવે ચોય ચોરી નહીં કરો. ચોરી કરવાનું બંધ કરી નાખ્યું. જો આટલા મેડલામ ચોય તમને પાડ્યા ને તો તમારે સમજો કે ટોટિયા ભાજેલા અમે એટલે આમ તો નહીં ચોય નહીં કરો. આ તો જો અમે છે થોડા ઉંમર વાળા તે આ જો હોય ને બાકી જો બીજા હોત તો કોઈ તો મને જવા દે. સારું. હવે કદી જિંદગીમાં ચોરી કરવી. એ આપણા દ્વારકા વાળા જેવા બસાયા છે. ખૂબ ખૂબ આભાર દ્વારકા વાળા તારો. અમે હવે કોઈ દિવસ આવી ભૂલ મોટી નહીં કરો. એ દ્વારકાધીશ. એટલે કાળુપા હા? અરે ચોય ના હતા મારા બેટા બાઈક આવીને ચોરો આયા હતા કોઈ ઓળખાણા નહીં મારા બેટા કોણ હતા? હવે મારવા જતો હવે કંટાળા હતા મારીને શું ના કરું? મરાય એટલી ઉંમરે મરાતા છે. તો એમ તો બે મિલી પેલી બે ના દેવરાય તો પણ શું કરું ચોરો આયા હતા તો મેલો પડે ને પૂર્વા આવ્યા તો પણ નાતા મારવાના. તમને કાળુભાઈ ગણવા મળ્યું શું આપણે દ્વારકા વાળાનું નામ લીધું અને આપણે હાજર આવ્યો દ્વારકા વાળાને એ હાંતું આપણે ખાલી જવાનું જ કીધું તું ને અને પાછું તો ચાવી ઉધી મોય હતું ભાડું. છે લે. તો ચાવી મોય હતી તોય બેડા ચાલુ નહીં છે હવે હડો એ તો જ્યાં હવે આપણે આપણું બાઈક મેલજો વસ્તુ આપણે. કરો પેલા મેલજોપુર લઈ રોડો ભમાવજોપુર રોડો ભમાવ જોડો આ મારો બનાસકોઠો